ધાનેરા તાલુકાના નેનાવા ગામે આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું વાગ્યા પહેલા જ દાવેદારોએ મકાન મથક કાઢ્યા છે। દરેક ગામમાં જાતે જ નેતૃત્વ કરવાની ઈચ્છા રાખતા સ્થાનિકોએ ગામના વહીવટની ચાવીઓ હસ્તગત કરવા તૈયારીઓ તેજ કરી દીધી છે। આ સમગ્ર રાજકીય ગરમાઓ વચ્ચે ભારત ટાઈમ્સ ન્યૂઝની ટીમે ગામમાં પહોંચીને સરપંચ પદના દાવેદારોની મુલાકાત લીધી હતી। ટીમે સ્થાનિક સરપંચ દાવેદારો પાસેથી તેમના વિકાસના વાયદા, અગત્યના મુદ્દાઓ અને ભવિષ્યના પ્લાન વિશે વિગતે માહિતી લીધી હતી। દરેક ગામના લોકોએ પોતાની પ્રશ્નો પર ખુલ્લેઆમ રજૂઆત કરી હતી અને દાવેદારોએ લોકોને વિશ્વાસ આપતા જણાવ્યું કે તેઓ ચૂંટાયા બાદ પ્રથમ પ્રાથમિકતાએ સ્થાનિક મુદ્દાઓનો ઉકેલ લાવશે। આ મુલાકાતથી લોકોમાં પણ જાગૃતિ સર્જાઈ હતી। મોટા ભાગે યુવાઓ અને મહિલાઓ ચૂંટણી વિશે ચર્ચા કરતા જોવા મળ્યા। ગામના સુધી રાજકીય ગરમાઓ પહોંચી ગયો છે અને હવે દરેક ગલીમાં મતદાનથી પહેલા ધમધમાટ જોવા મળવાની શક્યતા છે। દેવડા જ્ઞાનસિંહ રડમલસિંહ, મેં સરપંચમાં ઉમેદવારી નોંધાવી છે। મારું નિશાન પાણીની ટાંકી છે। 10 વર્ષ અગાઉ પણ રહ્યો તો રસ્તા, રોડ, બીજા જે વ્યવસ્થા કરી છે। હવે પણ 5 વર્ષ રહું તો જે સરકારશ્રીથી યોજના આવશે એ 5 જણા ગામવાળાને પૂછી અને જે ક્યાં કહેશે તે ગામવાળાથી વિકાસ કરું। બાપુ, અગાઉ બી ગામ લોકો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે તમારા દ્વારા ગામમાં વિકાસ કરવામાં આવ્યો નથી, એનું કારણ શું? આપ પણ તપાસ કરો। જે પણ રોડ છે, રસ્તા છે, પાણીના ટાંકા છે, પાણી માટે જે વ્યવસ્થા ઘણી કરી છે। અવાડા બધા જે ગામમાં આપ ફરો એટલે અવાડા બાજુ પાણીના ભરેલા જ છે। અને તમે હવે જો જીતો તો તમે પહેલું કામ શું કરશો? જે 5 જણા કહેશે કે આ ગામમાં આપણે વિકાસ કરવો છે, જે સરકારશ્રી ગ્રાન્ટ આપશે એમને 5 જણા પૂછીને જે વિકાસ કરશે।